બરાબર, રોજિંદા જીવનનું વ્યાકરણ કે જેના લેખક છે નગીનદાસ પારખ અને એનું ઉપનામ ગ્રંથકીટ થી પણ એને ઓળખવામાં આવે છે અને ચિંતન લેખ પ્રકાર છે. બરાબર, રોજિંદા જીવનનું વ્યાકરણ મતલબ કે આપણે જિંદગી જીવીએ છીએ એ જિંદગીમાં આપણી જે ઉણપો છે એ ઉણપોને દૂર કરી અને આપણા જીવનના જે કંઈ મહત્વના નિર્ણયો છે એ નિર્ણયો યોગ્ય સમયે લેવા એ માટેનો આગ્રહ રાખતા ગાંધીજીનું અહીંયા થોડું ઘણું જીવનનું આલેખન આ રોજિંદા જીવનના વ્યાકરણમાં કરેલું છે. મતલબ કે રોજિંદા જીવનમાં આપણે અમુક કામોનો આગ્રહ રાખીએ છીએ. બરાબર, તો એ અર્થમાં આ પાઠનું નામ આપેલું છે. ગાંધીજી છે એ જીવન દરમિયાન દિવસ દરમિયાન કેટલાક આગ્રહો રાખતા હતા કે ભાઈ આ કામ આ ટાઈમે થઈ જ જવું જોઈએ. ખાસ કરીને સમય છે, સ્વચ્છતા છે, આવા કેટલાક આગ્રહો એ હંમેશા માટે રાખે છે અને એનાથી એ બીજાને પણ ઉપયોગી થાય અને બીજા પણ આ વાતને એટલી જ ગંભીરતાથી લે એનું પણ એ જોવે છે. બરાબર, ચાલો જોઈએ આપણે નગીનદાસ પારેખ નો ખાલી પરિચયનો હાઇલાઇટ જોઈએ છે પછી પાઠ શરૂ કરીએ છીએ. વિવેચક અને અનુવાદક એવા નગીનદાસ નારાયણદાસ પારેખ ઉપનામ ગ્રંથકીટ નો જન્મ વલસાડમાં થયો હતો. વલસાડની આમાબાઈ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું, રાષ્ટ્રીય શાળામાં જોડાયા, વિદ્યાપીઠમાં આચાર્ય ગીતવાણી સવિ પાઠક કાકા કાલેલકર, ધર્માનંદ કોશંબી, પંડિત સુખલાલજી જેવા વિદ્યાસ્વામીઓનો લાભ મળ્યો. ચાલો આટલું જ રાખીએ છીએ. છેલ્લી લાઈન જોઈ લઈએ છીએ. બંગાળી કૃતિઓમાં તેમજ કાવ્યશાસ્ત્રોના ગ્રંથોના નોંધપાત્ર અનુવાદો તેમણે આપ્યા છે. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓમાં તેમણે અભ્યાસ કર્યો છે. તેથી ગાંધી રવિન્દ્ર પ્રીતિ એમના જીવન કથનમાં ગુંથાયેલા જોવા મળે છે. શું કામે તો કે રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીની જે કઈ સંસ્થાઓ છે એમાં અભ્યાસ કરેલો છે એટલે એના વિચારો નગીનદાસમાં ઉતરેલા છે. પ્રસ્તુત લેખ રોજિંદા જીવનનું વ્યાકરણ ગાંધીજીના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશેનો છે. પોતાની ઉણપોને દૂર કરીને ગાંધીજીએ પોતાના સદ્ગુણોને આખી પ્રજામાં કેવી રીતે વ્યાપક બનાવ્યા તેની વિગત નગીનદાસ પારેખે આ લેખમાં આપી છે. ગાંધીજીને આપણે મહાત્મા કહીએ છીએ, રાષ્ટ્રપિતા કહીએ છીએ. હજારો વર્ષો પાઠ શરૂ થઈ ગયો છે 136માં પેજ નંબર પર પહેલો પેરેગ્રાફ. હજારો વર્ષો અવતરતી વિરલ વિભૂતિ કહીએ છીએ. વિરલ એટલે કે બહુ ભાગ્યે જ જોવા મળતી કે જે હજારો વર્ષો પછી આવા મહાત્માઓ છે એ જન્મ લેતા હોય છે અને એમાં સત્યનો અપલાપ પણ નથી. ખોટી આડાવડી કોઈ વાત નથી, આ વાત સત્ય છે એમ કહે છે કે ગાંધીજી એ એક વિરલ વિભૂતિ છે. એમણે પોતાના એવા ટૂંકા જીવન દરમિયાન અનેક જીવનના કાર્યો બતાવ્યા. તેમાંના કેટલાક તો સાચે જ મહાન કાર્યો હતા. ગાંધીજીએ બહુ ઓછું જીવન દરમિયાન પોતાના કાર્યો છે એ એટલા બધા મહાન કરી બતાવ્યા છે એમ કહે છે. ભારત જેવા વિશાળ દેશને બ્રિટિશ સલ્તનત એટલે કે સામ્રાજ્ય જેવી પ્રચંડ સત્તાની નાગચૂંટમાંથી એટલે કે પકડમાંથી છૂટવામાં મદદ કરી. ભારત એ બ્રિટિશ રાજ્યોના હાથમાં ગુલામીના તળ હેઠળ દબાયેલું હતું અને એમાં આઝાદી માટે ગાંધીજીનો બહુ મહત્વનો ફાળો છે અને ગાંધીજીએ આ કામ ધારેલું હતું કે ના, હું ભારતને આઝાદ કરાવીને જઈશ અને એ માટે એના એ વિચારોને કામે લગાડ્યા અને ભારતને આઝાદ કરાવી નાખ્યું. ભારતની સ્ત્રીઓને જાણે જાદુથી ન હોય એમ જોતજોતામાં પુરુષોની હરોળમાં મૂકી દીધી, સમોવડી બનાવી દીધી. નતર સ્ત્રીનું જીવન એવું હતું કે પુરુષની દાસી બરાબર જીવન જીવતી હતી પહેલા સ્ત્રી, કે ભાઈ સ્ત્રી ઘરની બહાર ના નીકળી શકે, ભણી ના શકે, નોકરી ના કરી શકે. પણ એ બધા જ વિચારો ગાંધીજીના આવ્યા પછી અને ગાંધીજીએ સમાજમાં મૂક્યા પછી સમાજમાં એટલું પરિવર્તન આવી જાય છે અને સ્ત્રી છે એ પુરુષની હરોહર આવીને ઊભી રહી જાય છે. અણુશસ્ત્રથી ત્રસ્ત જગતને આત્મબળનું હથિયાર આપ્યું. અણુશસ્ત્ર એટલે કે પરમાણુને તૈયાર કરીને વૈજ્ઞાનિકોએ બનાવેલું એક હથિયાર, એનાથી દુનિયા છે પરાસ્ત થઈ ગઈ હતી, હારી ગઈ હતી. નાગાસાકી અને હિરોશીમા ઉપર જે બોમ્બ અણુ ફેંકાયા હતા, બરાબર, એનાથી આખી દુનિયા છે હારી ગઈ હતી. પણ એ અણુ બોમ્બને પણ આત્મબળનું હથિયાર છે
ગાંધીજી ભારતના લોકોને આપે છે. એમણે ભારતને સ્વરાજ્યનો એક નકશો પણ આપ્યો હતો. સ્વરાજ્ય એટલે કે સ્વતંત્ર ભારત, બરાબર, સ્વતંત્ર રાજ્ય બની શકે એવા વિચારો છે ભારતના લોકોને આપે છે, જેને આજે આપણે વિચારે નાખ્યો છે. વિચારે નાખો એટલે કે ભૂલી જવું કે ભારત છે એ એક સ્વતંત્ર રાજ્ય છે. એ કદાચને આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે એવું કહે છે. પણ હું આજે એમના આ બધા મોટા અને મહત્વના કાર્યો વિશે બોલવાને બદલે એમના રોજિંદા જીવનના કેટલાક આગ્રહો વિશે જ બે વાત કહેવા માંગુ છું. એ આગ્રહોને આપણે રોજિંદા જીવનનું વ્યાકરણ કહીએ તો એ કંઈ ખોટું નથી, બરાબર. લેખક એવું કહે છે નગીનદાસ કે ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન જે કંઈ કાર્યો કર્યા છે, મહાન કાર્યો કર્યા છે, એ મહાન કાર્યો વિશેની વાત મારે નથી કરવી, પણ ગાંધીજી જે બે કાર્યો એવા છે કે જેનો આગ્રહ હંમેશા રાખતા હતા, એ બે કાર્યોની આજે હું વાત કરવા માંગુ છું એમ કે છે. ચાલો જોતા જઈએ. એમાં ગાંધીજી સાચા અર્થમાં લોક નેતા હતા. તેઓ લોકોથી દોરાતા ન હતા, લોકોને દોરતા હતા. લોકો કે એમ નહોતા કરતા, પણ ગાંધીજી કે એવું લોકો કરતા હતા, એવા નેતા હતા. અને આવા ગુણ છે એ એક લોક નેતામાં હોય કે જેને લોકોએ છૂટી કાઢેલા હોય. તેમણે આપણા જીવનમાં કેટલીક ઉણપો જોઈ હતી અને એમના ઇંગ્લેન્ડવાસીએ બધીની એમને તીવ્ર ભાન કરાવ્યું હતું. જ્યારે એ ઇંગ્લેન્ડ જાય છે ત્યારે ભારતના લોકોમાં કઈ કઈ ઉણપો છે, ખામીઓ છે, એને ખબર પડે છે જ્યારે ઇંગ્લેન્ડ જાય છે ત્યારે. અને તે ઉપરથી એમણે પ્રચંડ પુરુષાર્થપૂર્વક પોતાના જીવનમાંથી એ ઉણપોને દૂર કરી નવી ટેવો પાડી હતી અને આપણી આખી પ્રજામાં તેને વ્યાપક બનાવવા તેઓ જીવનભર મથ્યા હતા. જ્યારે એ ફોરેન જાય છે, ઇંગ્લેન્ડ જાય છે ત્યારે ખબર પડે છે કે મારામાં અને ભારતવાસીઓમાં કઈ કઈ ખામીઓ છે. એ ખામીઓ પહેલા ગાંધીજી દૂર કરે છે અને પછી એવો આગ્રહ રાખે છે કે ભારતના લોકો છે એ ખામીઓ દૂર કરે અને એ માટે જીવનભર સતત એવા પ્રયત્નમાં મથાર્યો છે. પોતાની પ્રયોગશાળા રૂપ આશ્રમમાં તેમણે આ બધા આગ્રહો પર ખૂબ ભાર મૂક્યો હતો, બરાબર. જો ગાંધીજીના આશ્રમમાં જાવ એટલે એકાદશી વ્રતનું પાલન કરવાનું થાય. એકાદશી એટલે કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, બરાબર. આવા બધા 11 વ્રતો છે. એ 11 વ્રતોનું પાલન કરવાનું ફરજિયાતપણે. સમયનો આ ચૂકાવો જોઈએ, હિંસા ના થવી જોઈએ, અહિંસાનું પાલન કરવાનું, સત્ય બોલવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું. આ બધા 11 વ્રતોનું પાલન કરવાનું એ સૌથી શરૂઆત ભારતને સુધારવાની ક્યાંથી કરે છે? તો કે પોતાનો જે આશ્રમ છે એ આશ્રમમાં આ બધા જ નિયમો ફરજિયાતપણે નાખી દે છે. અને જાહેર જીવનમાં પણ તેઓએ એ બાબતોનો આગ્રહ રાખતા રહ્યા હતા કે જાહેર જીવનમાં પણ લોકો છે એ સત્યનો આગ્રહ છે એ રાખે. ચાલો પહેલું જોઈએ. એમાં આવો પહેલો આગ્રહ છે સમય પાલન. જો એને બે આગ્રહની વાત કરેલી છે, બે વાત કરવાની કીધી છે. એમાં પહેલી વાત કરે છે સમય પાલન. આપણા દેશમાં જાહેર કરેલ સમયે કોઈ સભાનું કામ ભાગ્યે જ શરૂ થતું. સાચી વાત છે, હજી જોઈએ છે કે જે સમય ભારતના લોકોને આપવામાં આવ્યો એ સમયે કાર્ય થતું જ નથી. આજે પણ હંમેશા થાય છે એમ બનતું નથી. સેંકડો કે હજારો માણસોનો સમય બગડે એની જાણે આપણને કોઈ કિંમત જ નથી. કે જે લોકો સભામાં સમયસર આવી જાય છે એ લોકોનો શું વાંક? એક કે બે વ્યક્તિ માટે સભામાં હજારો લોકો આવેલા હોય છે. એ હજારો લોકોની કેવડી કિંમત સમયની ભોગવવી પડે છે ને. એ સમયનો કેટલો લોસ જાય છે. એમાં સભામાં સમયસર આવનારનું અપમાન છે, બરાબર ને. જે ટાઈમસર આવી જાય છે એનું અપમાન થાય છે, કેમ કે એને સૌથી વધારે રાહ જોવી પડે છે. જે લોકો સભા ભરવા માટે આવે છે તો ટાઈમસર આવતા નથી, બધી મેદની આવી જાય પછી આવે છે. નતર ખરેખર જો એવું બનવા માટે કે સમયસર જે સમય આપેલો છે એ જ સમયે બધું કાર્ય શરૂ થવા લાગે તો બધા જ લોકો સમયની એટલી જ કિંમત કરતા શીખી જાય. તેમને વગર કારણે સજા થાય છે એ પણ આપણને સમજાતું નથી. પણ ગાંધીજી આ બાબતમાં ખૂબ ચાણક રાખતા હતા. ચાણક એટલે કે આગ્રહ રાખતા હતા. ગાંધીજી જે સમયની બાબતમાં બહુ સારો એવો આગ્રહ રાખતા હતા એમ કહે છે. જે સમય જાહેર થયો હોય એ સમયે કાર્ય થવું જ જોઈએ એવો એમનો આગ્રહ હતો, બરાબર. કે જે સમયે કાર્યનો ટાઈમ આપેલો છે એ સમયે કાર્ય પૂરું જ થઈ જવું જોઈએ. ગોધરામાં અંત્યજ એટલે કે દલિત સમાજની પરિષદ મળી હતી ત્યારે ઘણે ભાગે લોકમાન્ય તિલક છે, લોકમાન્ય તિલક એ
અડધો કલાક મોડા આવે. જો એ સમયનો આગ્રહ રાખતા હતા, પણ બની શકે એવું કે કંઈક એનાથી એવું થઈ ગયું હોય તો એ તિલક છે એ અડધો કલાક મોડા આવે છે. તે જ વખતે ગાંધીજીએ કહ્યું હતું કે સ્વરાજ અડધો કલાક મોડું થયું. સ્વરાજ એટલા માટે કીધું કેમ કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે એવું વાક્ય આપનાર લોકમાન્ય તિલક છે, અને એ જ અડધો કલાક મોડા આવ્યા એટલે ગાંધીજી એને ટોન મારીને કહે છે ભાઈ તમે પણ અડધો કલાક મોડા આવ્યા છો. 1927માં તેઓ વિદ્યાપીઠમાં દર અઠવાડિયે એક સમય લેતા હતા. સમય લેવો મતલબ કે એક ટાઈમ આપેલો હોય એ ટાઈમે ગાંધીજી ત્યાં મુલાકાતે જતા વિદ્યાપીઠમાં. એકવાર સમય બતાવી બહાર આવ્યા અને બીજું કોઈ વાહન નહોતું એટલે સાયકલ માંગી તેના પર સવાર થઈ આશ્રમમાં ઉપડી ગયા. કેમ કે જે તે ટાઈમે ત્યાં પહોંચવાનું હતું આશ્રમે, વાહન નહોતું એટલે સાયકલ લઈ લે છે, સાયકલ લઈને નીકળી જાય છે. ત્યાં કોઈને મળવાનો સમય નક્કી થયેલો હતો. શું કામે સાયકલ લઈને જવાનો આગ્રહ રાખે છે? કેમ કે ત્યાં આશ્રમે પણ કોઈ તેની રાહ જોઈને બેઠું. આફ્રિકામાં સાયકલ વાપરી હશે ત્યાર પછી અનેક વર્ષો ફરી સાયકલ પર બેઠા. એકવાર દક્ષિણના પ્રવાસ દરમિયાન તો કોઈ મુકામે પહોંચ્યા. મુકામ એટલે કે સ્થળ કે જ્યારે એને દક્ષિણના પ્રવાસે જાય છે ત્યારે કોઈ એક જગ્યાએ પહોંચવાનું હોય છે. ત્યાંથી સભાસ્થાન થોડું દૂર હતું. જે જગ્યાએ ગાંધીજીની સભા ભરાવાની હતી એ ત્યાંથી થોડુંક જ દૂર થાય છે. એટલે એમણે વ્યવસ્થાપકો પાસે જાણી લીધું કે પગે ચાલીને ત્યાં જતા કેટલો સમય લાગે છે. કેમ કે જો વાહન ના મળે તો ગાંધીજી એવો આગ્રહ રાખતા કે પોતે ચાલીને પણ જઈ શકે. સભાનો સમય થવા આવ્યો એટલે એમણે ઉપડવાની તૈયારી કરી, પણ કોઈ વાહન હજી આવ્યું નહોતું એટલે એમણે પગપાળા જ ચાલવા માંડ્યું. જો એ ઉભા રહીને વાહનની રાહ જોઈ રાખે તો ત્યાં જે સમય એને પહોંચવાનું છે એ સમય ના પહોંચી શકે, એટલે ચાલીને જ નીકળી જાય છે અને સમયસર સભામાં પહોંચી ગયા. આવો હતો એમનો સમય પાલનનો આગ્રહ. બરાબર, જો વાહન નથી મળતું તો એ ચાલીને ત્યાં પહોંચી જાય છે અને પહેલેથી પૂછી જ લે છે કે ભાઈ જે જગ્યાએ ઉતરા હતા ત્યાંથી કે ભાઈ જે જગ્યાએ સભા છે હાલીને જાઓ તો કદાચ કેટલું થાય. કેમ કે એ જ મૂળમાં હતા કે જો કદાચ વાહન ના મળે તો પોતે જ ચાલીને ત્યાં પહોંચી જશે. સમય પાલનનો એક બીજો અર્થ પણ થાય છે અને તે છે નિમેલું વખતે નિમેલું કામ કરવું. નિમેલું એટલે કે ધાર્યા સમયે ધાર્યું કામ કરવું. અમુક વખતે ઉઠવું, અમુક વખતે ફરવા જવું, અમુક વખતે ઉપાસના કરવી, અમુક વખતે ભોજન લેવું, અમુક વખતે મુલાકાત આપવી વગેરે આ બધું પણ તેઓ ખૂબ કાળજીપૂર્વક પાડતા હતા કે દિવસ દરમિયાનના આપણા જે કામો છે એ જે તે ટાઈમે થઈ જ જવા જોઈએ. બરાબર, એવો આગ્રહ પોતાના રોજિંદા જીવનમાં પણ ગાંધીજી રાખે છે. જેને જે વખતે મુલાકાતનો સમય આપ્યો હોય તેને તે વખતે અંદર બોલાવવા અને સમય પૂરો થતા ઘડિયાળ બતાવતા કે જેટલો સમય મુલાકાતી આવે છે એને ફાળવેલો હોય એટલો જ સમય ગાંધીજીની પાસે બેસતા. બાકી સામેવાળા વ્યક્તિને પણ કહી દેતા કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે. આટલા બધા કામગરા હતા છતાં એમણે કદી ઉપાસના કે ફરવાનું છોડ્યું હોય એવું બનતું ન હતું. ઉપાસના એટલે કે સેવા ભક્તિ, ફરવાનું એટલે કે જે તે સભામાં કે જ્યાં ત્યાં એ લોકો જાય છે સારા કાર્યો કરવા માટે એ નથી છોડતા. સવાર સાંજ ફરવા જવાનો સમય એમણે જીવનભર અત્યંત જીવનપૂર્વક પાડ્યો હતો. ફરવા જવો મતલબ કે ચાલવા જવું, જે શરીર માટે અત્યંત જરૂરી છે એ વર્ષોથી એ પાડે રાખે છે. વિલાયત ગયા હતા ત્યારે ત્યાંની ઠંડી અને ધુમ્મસમાં પણ તેઓ ફરવા નીકળતા હતા અને તેઓ શરીર પ્રત્યેની પોતાની ફરજ સમજતા હતા કે ચાલવા જવું, શરીરને એટલી કસરત આપવી એ આપણી શરીર પ્રત્યેની કંઈક ફરજ છે એટલા માટે આપણે ચાલીએ છીએ. જે શરીર પાસે આપણે કામ લેવાનું છે તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક એવો વ્યાયામ એને આપવો જ જોઈએ. કે આખો દિવસ આપણે શરીર પાસે કામ લેવાનું છે તો જેટલું શરીરને જરૂર છે યોગની, વ્યાયામની, એટલો યોગ શરીરને આપણે પણ આપવું જોઈએ એમ કે છે, તો જ શરીર સારું એવું કાર્ય આપણને આપી શકશે. અને એની પાછળ ખર્ચેલો સમય બગડ્યો એવું કદી એમણે માન્યું નથી. એને એવો શરીરરૂપ ઘોડાને ખનેલો કર્યા બરાબર ગણતા હતા. જો એ ફરવા જતા, ચાલવા જતા, એ શરીરને ઘોડો સમજે છે અને ઘોડાને માલિશ કર્યા બરાબર એ ચાલવા જવાનું સમજે છે. સમય પાલનનો એક ત્રીજો પણ અર્થ છે કામ કરવાનું નક્કી કરે ત્યારે ઘણીવાર તે પૂરું કરવાનો સમય પણ નક્કી કરતા હતા. કે કામ કરવાનું તો નક્કી કરી નાખે કે મારે આજે આ કામ કરવું છે, પણ કેટલા સમય દરમિયાન એ કામ પૂરું કરી નાખીશ એ સમય પણ એ નક્કી કરી નાખે છે ગાંધીજી. આને લીધે એ કામ તાકીદનું એટલે કે તાત્કાલિક
એવી ભાવના સૌના મનમાં જાગતી હતી કે હું તમને એમ કહ્યું કે મારી બુક્સ જોશે તમારી પૂરી કરેલી, પણ આ જ દિવસની 1 કલાક સુધીમાં તમારે મને બુક્સ જમા કરાવી દે તો જ તમને ફરજિયાતપણે રહેશે કે ટીચરે માંગેલી છે તો આપણે ફટાફટ બુક કરી દઈએ પૂરી, બરાબર? તો એની સાથેના જે લોકો છે ને એ કામ ફટાફટ પતાવવાની હિંમત પડતી હતી, તેથી તેઓ સૌ પોતાની બધી શક્તિ તેમાં રેડવા પ્રેરાતા હતા કે ભાઈ જેમ બને એમ ફટાફટ આપણે આ કામ પૂરું કરી દેવાનું છે, કેમ કે આ કામે એ કામ ગાંધીજી પાછું આપણી પાસે માંગી લેવાના છે. એમણે લોકમાન્ય તિલકના અવસાન પછી 1 કરોડ રૂપિયા ભેગા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. લોકમાન્ય તિલક છે એ મૃત્યુ પામે છે, તો લોકમાન્ય તિલકના જે અધૂરા કાર્યો હતા એ અધૂરા કાર્યો પૂરા કરવા માટે ફંડની જરૂર પડે છે, પૈસાની જરૂર પડે છે. હવે એ પૈસાની ખોટ પૂરી કરવા માટે ગાંધીજી છે એ સમય દરમિયાન 1 કરોડ રૂપિયા ભેગા કરવાનો આગ્રહ રાખે છે કે ભાઈ જે કંઈ માણસો છે એ 1 રૂપિયા આપશે અને આપણા ધરતી ઉપર આટલી લોકોની વસ્તી છે, 1 રૂપિયા આપશે તો પણ આ સમય દરમિયાન મારે 1 કરોડ રૂપિયા ભેગા થઈ જશે એવું ગાંધીજીએ નિયમ લીધેલું હતું. અને તેની સાથે જ તે કામ અમુક દિવસે પૂરું થવું જોઈએ એ પણ જાહેર કર્યું કે ભાઈ મેં આ કામ નક્કી કર્યું છે પણ આ દિવસ દરમિયાન એ પૈસા એ ફંડ છે એ પૂરું થઈ જવું જોઈએ, એ સમય પણ આપી દે છે. અને એથી આખા રાષ્ટ્રે તનતોડ મહેનત કરી એ દિવસે સાંજ સુધીમાં એ રકમ પૂરી કરી પણ ખરી. 1 કરોડ રૂપિયા એ સમય દરમિયાન, બરાબર, ગાંધીજીએ આપેલા સમયમાં એ પૂરી પણ કરી દીધી છે રાષ્ટ્રના લોકો. વિદ્યાપીઠને એમણે જોડણી કોષ રચવાનો આદેશ કર્યો હતો. જોડણી કોષ એટલે કે શબ્દોની જોડણી કેવી રીતે લખવી, બરાબર, તેનો ખ્યાલ આપતો કોષ એને જોડણી કોષ કહેવાય. વિદ્યાપીઠને આપે છે કે ભાઈ તમારે જોડણી કોષ છે એ લખીને આપવાનો છે. એમને અમુક દિવસે મળવો જોઈએ એવું પણ જણાવ્યું કે જોડણી કોષ છે ક્યારે પાછો મળી જાય એવું પણ એ કહીએ છે. અને એ ઠરાવેલા દિવસે રાત્રે તેઓ અમદાવાદ સ્ટેશનથી પસાર થવાના હતા કે જે દિવસે એણે જોડણી કોષ પાછો લેવાનો હતો તે જ રાત્રે ગાંધીજી છે એ અમદાવાદ સ્ટેશનથી પસાર થવાના હતા, ત્યાંથી નીકળવાના હતા. એટલે કોષની પહેલી નકલ એટલે કે કોપી એમને પહોંચાડવા મૂકી. કાકા સાહેબ, નરહરિભાઈ વગેરે ગયેલા એ હજી મને યાદ છે. નગીનદાસ પારેખ એવું કહે છે કે ગાંધીજીને શબ્દકોશ પહોંચાડવા માટે કાકા સાહેબ કાલેલકર અને નરહરિભાઈ છે એ પણ સ્ટેશને એ ટાઈમે જે ટાઈમે ગાંધીજીએ બુક શબ્દકોશ છે એ લેવાનો ટાઈમ આપેલો હતો એ ટાઈમે એ લોકો બે ખુદ સ્ટેશને એમને પહોંચાડવા નીકળી જાય છે. એટલે આ એક નિયમ છે, આગ્રહ છે ગાંધીજીનો સમય પાલન કે જે અત્યંત જરૂરી છે. માણસ જો સમયની કદર કરતા શીખી જાય તો એ પોતાના જીવન દરમિયાન ઘણા બધા આગળ નીકળી જાય છે, બરાબર. દરેક વ્યક્તિને રોજની 24 કલાક મળે છે. એ 24 કલાક દરમિયાન માણસ એ જ કાર્ય કરે છે. અમીર માણસ પર ગરીબ માણસ પણ એ જ કાર્ય કરે છે, મતલબ એ જે મહેનત કરે છે એ પણ કરે છે, જે નથી કરતા એ પણ સમય બધાને સરખો મળે છે. આપણે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. જે સારો ઉપયોગ કરી જાણે છે એનું જીવન સુખી છે, જે સમયની કદર નથી કરતા એ જીવનમાં દુઃખી છે, બરાબર. એટલે સમયનું પાલન હંમેશા કરવું એવો આગ્રહ આપણે પણ રાખીશું. અને અહીંયા પાઠ પૂરો નથી થતો પણ અધૂરો છે. હવે પછીનો નવો ટોપિક એમાં શરૂ થશે સ્વચ્છતા. આને ભાગ 1 આપીએ છીએ, બરાબર. અને બીજો ભાગ આવતા